કાનૂનો ગલત ઇસ્તેમાલ કરો છો, બરાબર? આર્ટિકલ 166 નું અને કોઈને ઘરેના આર્ટિકલ 447 કોઈને ઘરે જબરદસ્તી જઈને તમે એમના ઘરે જઈને લગાવતો નથી, એમની મંજૂરી પણ નથી લીધી. આપશ્રીએ મંજૂરી લો અથવા તમારી પાસે કઈ પરિપત્ર હો તો મને જણાવો. પરિપત્ર છે તમારી પાસે? કેમ લગાવ્યો બતાવો. તમને અમે જે છે ને મીટર લગાવતા પહેલા ત્યાં લોકોને એવું હોય અસહમતિ હોય તો અમે કાગળ આપીએ છીએ. કાગળમાં સાહેબ કોઈને કાગળ નથી, કોઈ કાગળ મળ્યું? અમે સાહેબ ત્યાં વિરોધ ન કર્યો. મળી જશે, એ તમને મળી જશે. કે એમને પરમિશન લીધું? ના, એક મિનિટ, પરમિશન લીધું આપશ્રીએ? લખાણું લગાવી દે, વગર પૂછીને લગાવી દે મીટર. જેને કાગળની રિક્વાયરમેન્ટ હોય એમને અમે કાગળ આપીએ છીએ કે તમને કાગળની રિક્વાયરમેન્ટ આ રીતે ઉપરનું મીટર લગાવીએ છીએ, બરાબર છે? એ તમને કાગળ અમે ઓન પેપર આપીએ છીએ કે તમને આ મીટર લગાવી. ના સાહેબ, કોઈ પેપર નથી મળ્યું છે સાહેબ. એ તમને એ આ જે છે ને, જો એમાં જે છે ને આપણે દરેક સંજોગોની ઉપર કોઈના પર જબરદસ્તી નથી કરવાની. આપણે એમને એમની પાસેથી સહકારની અપેક્ષા રાખીએ છીએ. એમના જે કઈ પ્રશ્નો હોય એને આપણે એને રિઝોલ્વ કરીએ. ના સાહેબ, જબરદસ્તી લગાવ્યો છે. અમારે ત્યાં મીટર લાગી, તમે બે જણાને વિરોધ કર્યો કે ભાઈ મારા મીટર નથી લગાવવું. માણસો ભાઈ તમારે આ ફરજિયાત લાવવો પડશે, બધા લાગે તમારે બી લાવવો પડશે. એ રીતના જો કોઈ ફરજિયાત તમારી પાસે કઈ ટાઈમ પર હો તો મને બપોરે હુલ આવે કે કામ પર હોય ને બપોર ટાઈમ લગાડી ગયા આ બધા છે ને ખાસ મિસકન્સેપ્શન પ્રવર્તે છે લોકોમાં. જો સાહેબ, મારું એક જ કહેવાનું મતલબ છે, જે લાગી ગયા છે અને એને નિકાલ કરો. નહીં થાય તો અમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈશ. કારણ કે તમે આર્ટિકલ 47 નો ઉલ્લંઘન કરેલું છે અને 166 નો અધિકારીનો કાનૂનનું ઉલ્લંઘન કરેલું છે, સેક્શન નો. એ ધારા નહીં લાગે સાહેબ. અમે કોઈની મંજૂરી વગર તમે કેવી રીતે લગાવી દીધા એમ કહો. અમુક લોકો કોઈને મંજૂરી લીધું? જો મીટર જે છે, મીટર શું છે? મીટર એટલે મીટર સ્પીચમાં રીડિંગ માટે. તમે કોઈ પણ શોપમાંથી કંઈ લેવા જાઓ છો, આપણે કોઈ પણ કોમોડિટી પરચેસ કરીએ છીએ તો એ આપણને એક માપ સાથે આપે છે, તોડીને આપે છે. મીટર જે છે તમને ઇલેક્ટ્રિસિટી માપીને આપે છે કે તમે આટલી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરી છે. તમે લાઈન કન્વર્ટ કરો છો, મારી પાસે સાંભળો. તમારી પાસે કઈ પરિપત્ર છે? કેન્દ્ર સરકારે ના પાડ્યું અને રાજ્ય સરકારે ના પાડ્યું, છતાં કેમ લગાવ્યું? તમે પરિપત્ર મને બતાવી દો બસ. અમારી સોસાયટીમાં જયારે મીટર લગાવવા આવશે કોઈ પણ માણસ માંગશે કે અમને કાગળ આપો, સાહેબ તો અમે તમને કાગળ આપીએ. સાહેબ જી સર, મીટર લગાવતા પહેલે તમે એમ કહેતા છો કે અમે લોકો પરિપત્ર આપતા છે, લેકિન કોઈ પણ મકાન માલિકના હાથમાં કોઈ પણ જાતના પેપર નથી અને મીટર લાગી ગયા, એના બારામાં તમે શું કહેવા માંગો? અમે કન્ઝ્યુમરમાં જશું. 2-3 જણા વિરોધ કર્યું સાહેબ, તેમાં લગાડશું તમે બધા જગ્યાએ લગાડી. કઈ ફરજિયાત છે જ નથી. હોય તો મને પરિપત્ર બતાવો. તમે પરિપત્ર છે તમારી પાસે? હા, અમારી પાસે બતાવો ને. અમને તમને કાગળ આપો. હા, મને આપો પરિપત્ર, આપો મને પરિપત્ર આપો. મીટર લગાવવા વગર પૂછે કેમ લગાવ્યો? મારો કહેવાનો મતલબ એ છે. જે ભાઈ ત્યાં આવી લગાવી ગયા, અમે એનો વિરોધ કર્યો, ભાઈ અમારે અત્યારે નથી લગાડવું. તે જવાબ એમને શું છે કે આ તો બધાને ફરજિયાત લગાવવું પડશે, બધી જગ્યાએ લાગે તમારે ત્યાં બી લાગશે, ને તો તમારો પાર કપાઈ જશે. એવી રીતના કે ને લગાડી ચલા ગયા. ત્યારે ઘરે લેડીઝ હતી, બપોરે ટાઈમ કોઈ હતું નહીં. એમાં મંજૂરી લીધી નહીં, કોઈ મંજૂરી લીધું એ લોકોએ? અને સાહેબ તમે એમ કહો છો મીટર શું છે? એક માપદંડ છે ઇલેક્ટ્રિસિટી યુઝ કરવાનો. યુઝ કરવાનો મેમ કહું સાહેબ, માપદંડ જે છે એ માપદંડ છે. માનો કે તમે કઈ પણ વસ્તુ લેવા જાઓ છો માર્કેટમાં, તમને એ કાંટાની સામે કે તોલમાપની સામે વાંધો હોય તો તમે આપણે જે તોલમાપદારો છે એ બાબતે તમે ત્યાં શીખી શકો છો. એમ મીટર જે હોય છે, મીટર માટે પણ એક તોલમાપદારના રેફરન્સમાં આપણે કહી શકીએ કે